આજે તમારા માટે નવી અને ફ્રેશ જે ડીસાથી સુરત માટે નવી ગાડી ચાલુ થઈ છે તે બીકે રાજધાનીનો વિડીયો બનાવવા આવ્યા છીએ. જય દ્વારકાધીશ ફ્રેન્ડ, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે જે ટ્રાવેલ્સના વિડીયો ને સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ. અને આજે તમારા માટે નવી અને ફ્રેશ જે ડીસાથી સુરત માટે નવી ગાડી ચાલુ થઈ છે તે બીકે રાજધાનીનો વિડીયો બનાવવા આવ્યા છીએ અને તમને એમાં બતાવશું શું શું ફેસિલિટી છે અને કયો રૂટ છે અને શું ટાઈમિંગ છે. તો બન્યા રહો અમારા વિડીયોમાં. અને આ એક નવી હાલમાં જ 9મા મહિનામાં ચાલુ થવાની હતી પણ 8માના એન્ડમાં ચાલુ થઈ ગઈ છે. તો એ ગાડીનો ફૂલ વિડીયો તમારા માટે લઈને આવી ગયા છીએ. તો તમને જણાવશું અંદર અને કયો રૂટ છે એ તો તમને કહેશું જ, અને નવા બીજા વિડીયો લાવશું. તો બન્યા રહો અમારા વિડીયોમાં. ફ્રેન્ડ, આ છે બીકે રાજધાની જે નવી ચાલુ થઈ છે ડીસાથી સુરત લાઇનમાં. અને આમાં તમને નોન એસી ગાડી છે પણ લાગે છે એસી જેવી, અને બેસ્ટ અને 37 સ્લીપર છે. અને તમને બતાવશું કે આગળથી એનો લુક કેવો છે. આ છે એનો લુક. આમાં તમને 2x1 સ્લીપર મળી જાય છે, ચાર્જિંગ પોઈન્ટ મળી જાય છે, પછી સીસીટીવી મળી જાય છે, પછી અંદર બેસ્ટ સુવિધા છે નોન એસી. તમને અંદરથી વ્યવસ્થિત સોફા બતાવશું. અને આ ગાડીનો ઓરિજિનલ અને ઉપરથી પાછળથી હાઇટેડ કરેલી છે એટલે એનો લુક જોરદાર આવે છે. આનો ફ્રેન્ડ ટાઈમિંગ છે ડીસાથી 7 વાગ્યાનો, અને આમાં કેમેરાની સુવિધા છે. આ છે અંદરનો લુક ફ્રેન્ડ. આ ડ્રાઈવર કેબિન છે અને જેમાં આ સ્ટ્રિંગ અને બધી લાઇટોના ઓપ્શન મળી જાય છે. અને ડ્રાઈવર કેબિનમાં પણ કેમેરાની સુવિધા છે, ટેપની સુવિધા છે. પછી આ ગાડીનો જે સીટ વાઇઝ ચાર્ટ હોય છે એ ચાર્ટ છે. અને તમને અંદરથી ગાડી બતાવશું અંદરથી કેવી લાગે છે. લાઇટિંગ પણ એનું બેસ્ટ છે. અને વાત કરીએ સોફાની, તો એક બાજુ ડબલ સ્લીપર, એક બાજુ સિંગલ સ્લીપર, જેમાં તમને ચાર્જિંગ પોઈન્ટ મળી જાય છે. પછી લાઇટિંગની સુવિધા મળી જાય છે. પછી એડ્રેસ મૂકેલા છે. પછી નીચે બૂટ ચપ્પલની પણ સુવિધા છે, નીચે મૂકવાની જગ્યા પણ છે. અને
અંદરથી ગાડીનું લુક તો બેસ્ટ લાગી રહ્યું છે અને પાછળના સોફા આવી રીતે છે, જે વચ્ચે વીઆઈપી સોફો કહેવાય એ આ પ્રમાણે આલેલો છે અને એના સીડી પણ બેસ્ટ આપેલી છે. અને વાત કરીએ ફ્રેન્ડ હોટલની કે આ કઈ હોટલે ઊભી રહી છે, 9 વાગે મિનિમમ હોટલે ઊભી રહી છે મહેસાણા. અને ટાઈમ ટુ ટાઈમ ગાડી સુવિધા છે અને બેસ્ટ છે, કેમ કે મેન વસ્તુ તો સાફ સફાઈની, એમની સાફ સફાઈ અને ક્લિનિંગ એટલું બેસ્ટ છે ને એટલે વાંધો આવે એમ નથી. કેમ કે ચોમાસામાં જે ગાડીઓ સાફ સફાઈ થતી હોય એનું સારું કામકાજ કહેવાય અને આ તો કમ્પ્લીટ સાફ સફાઈ થાય છે, જેમ કે તમે પટેલ ટ્રાવેલ્સમાં પણ કીધું હતું. શ્રી રામ ભગવાનનો ફોટો, અયોધ્યાનું મંદિર એ પણ આપેલું છે અને આમાં તમને શટર મળી જાય છે. પેલી બાજુ પડદા છે અને સાફ સફાઈ અને એમ સીટનું કમ્ફર્ટેબલ સારું છે. આ છે કેમેરો, એ તમને ખૂબ જ આપણી સેફટી માટે કેમેરો જરૂરી છે. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અને અમે મુંબઈ જવાના છીએ, તો તમે મહાકાલનો રૂટ બતાવશો. કોઈ બી કઈ ગાડીમાં જવાના છીએ નક્કી નથી, પણ લગભગ તો મહાકાલમાં જ જવાના છીએ, તો તમને રૂટ બતાવશું. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લો. અને આવા તમારે નેક્સ્ટ
કઈ ગાડીનો વિડીયો જુએ છે કોમેન્ટ કરતા રહેજો. એક લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું અમારા માટે ખૂબ જ સારું રહે છે અને દિલથી ખુશી થાય છે. મળશું નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ.